ચાલો ભાઈઓ, આપણે આવ્યા છે આજે આપણે ગામની સીમમાં નદી જોવા માટે. જો ભગવાનની ધમાકેદાર બેટિંગથી વરસાદ ધમધોકાર પડ્યો છે. જો આ નદી બે કાંઠેને ઉપર જાય છે. જોઈ લો ભાઈઓ, ખેડૂત મિત્રો, ભગવાને મહેરબાની કરી દીધી. વરસાદની ધમધોકાર આ નદી દાધોડિયાને ભેટને જોડતી આ નદી બે કાંઠે જાય છે. પુષ્કળ પાણી આવે છે. જોઈ લો, આ રસ્તો બન્યો છે. 3-4 વર્ષ થઈ ગયા રસ્તો બની ગયો, નકે તો અહીંયા 2 દિવસ ઉતરાયું નતું રહેતું. અને ભાઈઓ, આ નદી આવે છે આગળ ઉપરથી તણેતરના ડેમથી. આ બાજુ તણેતરનું ડેમ છે, આ બાજુ તણેતરનું ડેમ છે. આમ થઈને આમ સુંદરી ડેમમાં જાય છે. આમ જોઈ સુંદરી ડેમ જાય છે. તણેતર ડેમ ઓગળી ગયો છે તો જ આટલું પાણી આવે, નકે આટલું આવે નહીં. મને સાંભળે છે ત્યાં સુધીનું આટલું પાણી કોઈ દિવસ પહેલાં વરસાદમાં નદીનું કે આમે આટલું પાણી ક્યારેય નથી આવ્યું. કારણ કે વરસાદ જ એટલો પડેલો છે. કાલ રાતે 5-6 ઇંચ પડ્યો હતો અને અત્યારે દિવસે 5-6 ઇંચ વરસાદ પડ્યો છે. જો પુષ્કળ પ્રમાણમાં પાણી જાય છે, પાણી હિલોડા લે છે. જોઈ લો, આજે તારીખ છે 17/6/2025. ગામ દાધોડિયા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. દાધોડિયા અને ભેટના રસ્તાની વચ્ચે આ પુલ, આ નદી છે. જો ખેડૂત ભાઈઓ, આમાં થોડુંક પાણી આટલું વ્યસ્ત જાય છે, આપણને ઉપયોગ નથી આવતું, એટલે થોડું આમ જીવ બળે સારું આ પાણી આપણે રોકાતું હોય તો. કારણ કે આ થોડુંક આમ સરકારી કંઈક સાઈન થોડુંક આપણે ખેડૂને થઈને જ્યાંથી નદી સ્ટાર્ટ થાય ત્યાંથી કરીને જ્યાં પૂરું થાય ત્યાં સુધી 25-50 ફૂટના અંતરે 500-600 ફૂટના બોર કરાવવા જોઈએ. બોર કરવાથી આ પાણી બધુંય બોરમાં ઉતરે, જમીન રિચાર્જ થાય અને પાણીના તળ ઉપર આવે. પણ એટલો ખર્ચો કર્યો હોય તો વાંધો ન આવે એમ. આવું થોડુંક કર્યું તો સારું, કારણ કે આ જોઈને આમ દુઃખ થાય છે એમ કે આ પાણી કેટલું ફેલ થાય છે એમ. આપણે આ વસ્તુ ઉપયોગ આવતી નથી એમ. આ પાણી બધું જતું રહેવાનું છે. આ ઉનાળાની અંદર આપણે પાણી માટે આમ તરસતા હોય કે પાણી જોઈએ છે. આ એકદમ પ્યોર કુદરતી ભગવાનનું પાલર પાણી. આ પાણીને તો કોઈ પહોંચે નહીં. તો અને હવે 10 ઇંચ ઉપરથી વરસાદ થઈ ગયો. હવે ભગવાન અહીંથી થોડો રાખી દે તો સારું. હવે છે ને ખેતરોમાં પાણી ભરવા માંડી ગયા છે. અને હવે વરસાદ વધારે અત્યારે નહીં રહે તો પછી નુકસાની વધારે થશે. કારણ કે આજે અમારા ગામમાં વીજળી પડવાથી 2 ભેંસોના પણ મોત થયા છે. અને આગળ ઉપર સરાથી ધાંગધ્રાનો જોડતો રોડ, એ રોડનો પુલ તૂટવાથી ધાંગધ્રાની કે અમદાવાદ જતા બધા વાહનો અત્યારે અવર જવર બંધ છે. અહીંયા એટલો વરસાદ છે કે અહીંયા રસ્તો ધોઈને તૂટી ગયેલો છે. એટલે હવે વરસાદ રહે તો સારું એમને. હવે થશે તો હવે બધું નુકસાની ઉપર જશે એમ. કારણ કે ખેડૂતના પડા ધોઈ ગયા વરસાદમાં, એટલો વરસાદ પડ્યો છે. મને સાંભળે છે ત્યાં સુધીમાં આટલો પહેલો વરસાદ આવો પહેલી વાર આટલો પડ્યો છે એમ. અને વરસાદ 10 ઇંચ ઉપર તો હશે જ, કારણ કે દાધોડિયાનું તલાવ 10 ઇંચ વરસાદ હોય તો જ છલકાય, નાખે છલકાય નહીં એવું છે. એટલે એ છલકાઈ ગયું છે. એટલે 10 ઇંચ ઉપરનો વરસાદ હશે આર્યો અત્યારનો એમ. જો ભાઈઓ, આ પાણી હિલોડા લે છે. જોઈ લો, આમ મન એવું થઈ જાય કે આ પાણીને ક્યાંક રોકી લઈ તો ઉપયોગ આવે. પણ હવે આમાં તો આપણું કંઈ થાય નહીં. એટલે મારું તો સરકાર છે ને ખેડૂત ભાઈને એવું કહેવાનું થાય છે કે આવું ક્યાંક હોય ને થોડુંક આવું મારું મન પર હમણાં કે 500-600 ફૂટના આવા બોર લાગે નખાઈ દીધા હોય તો આ બધું પાણી જમીનમાં ઉતરે અને જમીન રિચાર્જ થાય ને પાણીના તળ ઉપર આવે ને આ કુદરતી પાણી પાલર કહેવાય. આ પાણીને તો કોઈ પહોંચવાનું જ નથી. તો ચલો ખેડૂત મિત્રો, આ વરસાદ બધા ખેડૂતને અત્યાર સુધી તો મોજ કરાવી દીધી છે. અને આ સાલ ગરમી પુષ્કળ પડી છે ઉનાળામાં. એટલે એ જોતાં એવું થશે કે જેટલી ગરમી પડી એટલો તો વરસાદ થવાનો જ છે એમ. તો હિલોડા લે છે પાણી. આ બાજુ આગળ ઉપર સુંદરીનું ડેમ આવે છે, આ બાજુ તણેતર ડેમ. તણેતર ડેમ છલકાય પછી જ આ નદી ચાલુ થાય છે. આટલી પુષ્કળ નકે આવે પણ થોડી આવે. જુઓ, પાણી બધે હિલોડા લે છે, પુષ્કળ પાણી છે. આ પાણી અત્યારે મારી ગણતરીએ 6-7 ફૂટ જેવું પાણી અમુક જગ્યા ઉપર થતું છે. આથી અત્યાર સુધી ભગવાને બધા ખેડૂતને ખુશ કરી દીધા છે 2 દિવસથી વરસાદ. એટલે પણ હવે અહીંથી રહી જાય તો વધુ સારું એમ. મોલ પાણી વાંધો ન હોય ને. હવે મોલ બધા પાણીના લીધે બળવા માંડશે અને ખેતરું બધા ધોવા માંડી ગયા છે. કારણ કે ધમાકેદાર બેટિંગ કરી છે ભગવાને. એમાં બપોરે તો ગાજવીજ
થી 1 કલાક તો સખત વરસાદ પડ્યો એમ ગાજવીજ ત્યાં ધ્રુજાઈ દે એવી વીજળીને કડાકા ભડાકા થતા આજે. તો જો આ દાંતોડિયાની નદી. ઓ ભાઈ પુષ્કળ વરસાદ. તો ભાઈ તો આજે તારીખ 17/6/2025 દાંતોડિયા ગામ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર જોયેલો થાય. હવે આપણે વિડીયાને આપશું અહીંયા થોડો વિરામ. જો પાણી જોઈને એમ થાય છે કે રોકાઈ જાય તો આપણે મોટો કંઈક ડેમ હોય આપણા આજુબાજુમાં તો સારું, તો આપણે ઉપયોગ થાય પાણી એ બધું એમ. હા સારું, જેને જાય એને ઉપયોગ તો થશે. જો મારી લાઈફમાં પહેલી વાર આટલી મેં નદી જોઈ છે આ જાતા. કાલે રાતે 9-10 વાગ્યાથી ચાલુ થયું છે. આજે જો અત્યારે પાછો સ્ટાર્ટ થયા છે મેઘરાજા. જો કાળા કાળા ડિબાંગ જેવા વાદળો છે, પાછું ચાલુ થઈ ગયું છે. હવે જોઈ ત્યાં સુધી આવે છે શું થાય છે. હવે રહી જાય તો વધુ સારું એમ. હવે 8-10 દિવસ થઈ જાય પછી ભલા પાછા આવતા હોય. ઓહો, તો પાણી ને પાણી, જ્યાં નજર નાખો ત્યાં પાણી ને પાણી. ચાલો હવે આપણે આપીએ અહીંયા વિરામ વિડીયા.